રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના અપાયા બાદ સુરત પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે છેલ્લા 2 દિવસમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં 250થી વધુ શારીરિક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઇસમોની તપાસ કરવામાં આવી હતી। સુરત શહેરના વિવિધ વિસ્તારમાં સતત અસામાજિક તત્વોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે। અમરોલી ગોસાળાવાસમાં સફળ કોમ્બિંગ ઓપરેશન બાદ હવે ઉધના વિસ્તારમાં પણ આ અભિયાનને તેજ કરવામાં આવ્યું હતું। ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રાત્રિ દરમિયાન અચાનક કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેમાં 40થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા।